ચાલો વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો? મજામાં ને? હવે આપણે ધોરણ 11 રસાયણ વિજ્ઞાનમાં પહેલા ચેપ્ટરમાં 9 લેક્ચર પૂરા કર્યા. છેલ્લા લેક્ચરમાં આપણે પરમાણુનું દળ એટલે કે પરમાણ્વીય દળની વાત કરી. હવે આપણે આગળ વધીએ લેક્ચર નંબર 10 માં. સરેરાશ પરમાણ્વીય દળ એટલે શું એ સમજવું. તો ભાઈ આપણે કુદરતમાંથી મળતા તત્વો હોય, કુદરતમાંથી મળતું કોઈ પણ તત્વ હોય તો એક કરતા વધારે સમસ્થાનિકો ધરાવે છે. એક કરતા વધારે સમસ્થાનિકો ધરાવે છે. આયા શબ્દ આવ્યો સમસ્થાનિકો. ભાઈ સમસ્થાનિક એટલે શું? તો કે જેના પરમાણુ ક્રમાંક સરખા હોય પણ પરમાણુ ભાર જુદા જુદા હોય એને શું કહેવાય? સમસ્થાનિકો. તો એક કરતા વધારે સમસ્થાનિકો ધરાવે છે. આ સમસ્થાનિકો એક જ તત્વના સમસ્થાનિકો નું અસ્તિત્વ અને તેનું પ્રમાણ અને તેની પ્રચુરતા એટલે શું? તો કે એનું પ્રમાણ, ટકાવાર પ્રમાણ હોય એને પ્રચુરતા કહેવાય. એની અસ્તિત્વ એટલે કે જુદા જુદા એક જ તત્વના સમસ્થાનિક અને એની પ્રચુરતા પરથી સરેરાશ પરમાણ્વીય દળ મેળવી શકાય છે. શું મેળવી શકાય? સરેરાશ પરમાણ્વીય દળ. સમજો આપણે એક સિમ્પલ ઉદાહરણ લઈએ. ચોપડીમાં કાર્બનનું જે લાંબુ નગરું છે, આપણે સિમ્પલ ઉદાહરણ લઈએ કે કુદરતમાંથી દાખલા તરીકે આયન મળે છે Fe. તો Fe છે એનો નંબર 26 છે એટલે એનો પરમાણુ ક્રમાંક 26 છે. પણ એના ત્રણ સમસ્થાનિક મળે છે. Fe54, બીજો Fe નો સમસ્થાનિક છે એનો પરમાણુ ભાર છે 56 અને એનો ત્રીજો સમસ્થાનિક છે એનો પરમાણુ ભાર 57 છે. બધાના નંબર તો સરખા 26 26 26 એટલે જેના પરમાણુ ક્રમાંક સરખા પણ પરમાણુ ભાર જુદા જુદા છે. આ ત્રણને શું કહેવાય? એકબીજાના સમસ્થાનિક. હવે સમજો કે કુદરતમાંથી આ Fe54 વાળો મળે. આપણે કુલ જે લોખંડ મેળવીએ એ લોખંડમાંથી કેટલાક લોખંડના પરમાણુ છે જે 54 પરમાણુ ભાર વાળા છે, કેટલાક 56 વાળા છે, કેટલાક 57 વાળા છે. હવે ધારો કે એક નમૂનો આપણે લીધો, એમાં 5% પરમાણુ એવા છે જેનો પરમાણુ ભાર 54 છે. કેટલા ટકા? 5%. બીજા 90% એવા છે કે જેનો પરમાણુ ભાર 56 છે અને બાકીના 5% એવા છે જેનો પરમાણુ ભાર કેટલો છે? 57. તો ટૂંકમાં આની પ્રચુરતા 5% કહેવાય, આની 90% કહેવાય, આની 5%. ટૂંકમાં આવા 5% છે, આવા 90% છે અને આવા 5% છે. તો આપણે સરેરાશ પરમાણ્વીય ભાર ગણવો હોય, સરેરાશ પરમાણ્વીય દળ, તો શું કરવાનું? એનું હું સૂત્ર, સિમ્પલ સૂત્ર આપી દઉં છું. તમે સમેશન જુદા જુદા પરમાણુ ભાર વાળા તત્વોના ટકાવાર દળ એટલે આમ કરવું, ટકા ગુણ્યા પરમાણ્વીય દળ. એવા જુદા જુદાના ટકા અને પરમાણ્વીય દળનું સમેશન એટલે સરવાળો, છેદમાં સમેશન સરવાળો ટકા એટલે કે દરેકના ટકાનો સરવાળો. જો સિમ્પલ આમાં આપણે ગણીએ તો મારે સરેરાશ પરમાણ્વીય દળ શોધવું છે. તો 5% એવા છે જેનો 54 છે, તો ટકા કેટલા? 5, એને ગુણ્યા 54 વત્તા 90% ગુણ્યા 56, 90 ગુણ્યા 56 વત્તા 5 ગુણ્યા 57 છેદમાં ત્રણેય ટકાનો સરવાળો 5 વત્તા 90 વત્તા 5 એટલે છેદમાં લગભગ 100 જ આવે. ટકાવાર હોય એટલે કેટલા આવે? 100.
હવે આ 5 ગુણ્યા 54 કરવાના વત્તા 90 ગુણ્યા 56 કરવાના વત્તા 5 ગુણ્યા 57 કરવાના, બધાનો સરવાળો કરી લો અને એને આપણે 100 વડે ભાગો એટલે આપણો જવાબ આવે 55.95. હવે પરમાણુય દળનો એકમ શું રાખ્યો તો આપણે યુનિફાઈડ માસ, યાદ છે ને, AMU લખો અથવા યુનિફાઈડ માસ લખો ગમે. તો અહીંયા આપણને મળી ગયું 55.95 એ Fe નો સરેરાશ પરમાણુય દળ થયો. આવી રીતના ગમે તેના બે સમસ્થાનિક હોય તો ઉપર બેયનો સરવાળો ગુણ્યા ટકા ગુણ્યા પરમાણુ ભાર, ટકા ગુણ્યા પરમાણુ ભાર, એનો સરવાળો કરવાનો, છેદમાં ટોટલ ટકા હોય મૂકી દેવાના, સિમ્પલ સરેરાશ કાઢો, આના ઉપરથી શું મળે? સરેરાશ પરમાણુય દળ. તો હવે આપણને ગમે ત્યારે જે પરમાણુય દળ આપેલા હશે એ લગભગ સરેરાશ પરમાણુય દળ હશે. આપણી બુકની પાછળ એક કોષ્ટક છે, એમાં બધા તત્વ, એના નામ ને એના પરમાણુય દળ આપ્યા છે. તો એ પરમાણુય દળ લગભગ કયા હોય છે? સરેરાશ પરમાણુય દળ. બહુ સિમ્પલ ટોપિક. આવો ગમે એક સ્વાધ્યાયમાં એક દાખલો આવશે. ચોપડીમાં કાર્બન વાળું ઉદાહરણ લીધું જ પણ એ અઘરું પડે, એના કરતા બહુ સિમ્પલ, એટલે મેં આ ઉદાહરણ દ્વારા સમજાવ્યું. ચલો સ્ક્રીનશોટ લઈને સમજી લેજો. ચલો ત્યાર પછી આપણે વાત કરી છે આણ્વીય દળ, મોલેક્યુલર માસ. આણ્વીય દળ બહુ સિમ્પલ, આપણે બેઝિક કન્સેપ્ટ ઓફ કેમિસ્ટ્રી ના મેં 3 વિડિયો મૂક્યા હતા, એમાંય આણ્વીય દળ લઈ લીધું, પણ આમાં નવેસરથી બીજી વાર લે. તો કોને કહેવાય આણ્વીય દળ? તો કે કોઈ પણ સંયોજન હોય એ સંયોજનના અણુમાં રહેલા બધા જ પરમાણુના પરમાણુય દળના કુલ સરવાળાને આણ્વીય દળ કહે. ભાઈ તમે અણુ હોય સંયોજન, એનું અણુ સૂત્ર જાણતા હોય, અણુ સૂત્રમાં જેટલા પરમાણુ હોય બધાના પરમાણુ ભારનો શું કરી દેવાનો? સરવાળો. જો દાખલા તરીકે પહેલું ઉદાહરણ લો, મિથેન છે. મારે મિથેન નું આણ્વીય દળ શોધવું છે. શું શોધવું છે? આણ્વીય દળ. તો આમ શોધી શકાય, એક કાર્બન નું પરમાણુય દળ વત્તા 4 વાર હાઇડ્રોજન અલગ ન લખાય એટલે શું કરી દેવાય? 4 ગુણ્યા હાઇડ્રોજન નું પરમાણુય દળ. પરમાણુય દળ તમારે યાદ રાખવાના નથી, એ રકમમાં આપેલા હોય, પણ સિમ્પલ હોય તમને આવડે હોય તો ન આપે, લગભગ તો આપેલા જ હોય. કાર્બન નું દળ કેટલું? એક જ કાર્બન છે 12 વત્તા 4 હાઇડ્રોજન નું પરમાણુય દળ 1, તો 12 ને 4 એકા 4 16, તો 16 યુનિટ. આ શું થઈ ગયું? આણ્વીય દળ. ઘણીવાર આણ્વીય દળનો એકમ બીજો લખ્યો હોય મોલ, ગ્રામ પર મોલ, પણ એકમ કેમ આવે છે ને આપણે પછી સમજીએ. આવી જ રીતે દાખલા તરીકે બીજું સૂત્ર લઈ લો, C6H12O6. ગ્લુકોઝ નું આણ્વીય દળ શોધવું છે. તો ભાઈ 6 ગુણ્યા કાર્બન નું પરમાણુય દળ વત્તા 12 ગુણ્યા હાઇડ્રોજન નું પરમાણુય દળ વત્તા 6 ગુણ્યા ઓક્સિજન નું પરમાણુય દળ. આ તો શરૂઆત છે એટલે આપણે લખીએ, બાકી તમે મોઢે સીધો સરવાળો કરી લેશો. 6 કાર્બન નું પરમાણુય દળ 12 વત્તા 12 હાઇડ્રોજન નું 1 વત્તા 6 ઓક્સિજન નું 16, 12 6 72, 72 ને 12 84, 16 6 96, 84 96 180 યુનિફાઈડ માસ, અથવા યુ લખી નાખો. આ કોનું સૂત્ર થઈ ગયું? કોનો જવાબ આવી ગયો? તો કે ગ્લુકોઝ નું આણ્વીય દળ, મોલેક્યુલર વેઇટ. ગમે એનું શોધો, સિમ્પલ શોધીએ. કઈ ત્રીજું લઈ લો. ચાલો મારે H2SO4 નું શોધવું છે. હવે આપણે ડાયરેક્ટ કેમ શોધવા? જો તમે ડાયરેક્ટ આમ લખીએ તો 2 ગુણ્યા હાઇડ્રોજન, પાછા ન લખો તાલે, પરમાણુય દળ વત્તા 1 સલ્ફર વત્તા 4 ઓક્સિજન. ચલો 2 હાઇડ્રોજન નું 1 સલ્ફર 32, 4 ઓક્સિજન 16. આનો જવાબ આવ્યો 98.
તો આ થઈ ગયું આણ્વીય દળ. કાંઈ નહીં, પરમાણુ ભારનો શું કરી લેવાનો? સરવાળો. તો તમારે 9 માં 10 માં આવી ગયું છે. તો આને કહેવાય આણ્વીય દળ. ચાલો સ્ક્રીનશોટ લઈ લેજો. ચલો ત્યાર પછી સૂત્ર દળની વાત કરીએ. બહુ સહેલું છે ભાઈ. કેટલાક ઘન પદાર્થ જેવા કે NaCl, આ NaCl જેવા ઘન પદાર્થ છે. ઘન પદાર્થમાં બંધારણીય એકમ અણુ કે પરમાણુ હોતો નથી. પરંતુ તેમાં આયનોની ત્રિપરિમાણીય ગોઠવણી હોય છે. સમજો, કેટલાક ઘન પદાર્થ એવા છે કે જેમાં બંધારણીય એકમ અણુ ન હોય. દાખલા તરીકે ધાતુ હોય, લોખંડ છે, લોખંડ. તો લોખંડમાં બધા નાના નાના પરમાણુ હોય, એફીના જ પરમાણુ. હવે ગ્લુકોઝ છે, ભલે એક ડબ્બો ભરીને ગ્લુકોઝ ભર્યો છે, તો એ ગ્લુકોઝમાં એક C6H12O6 નો અણુ, બીજો H6O12H6 નો અણુ જુદા જુદા હોય. તો જેમાં પરમાણુ હોય એને પરમાણ્વીય પાયાનો ઘટક, એમાં પરમાણુ કહેવાય. પણ કેટલાક પદાર્થ છે, પાણી છે, તો એમાં પાયાનો ઘટક કોણ? તો કે H2O નો અણુ હોય. પણ NaCl ની અંદર તો કે એક Na+ ને એક Cl- ન હોય, એની ત્રિપરિમાણીય જાળીદાર રચના હોય. કેવી રીતે હોય? આ ખાલી સમજવા માટે આપણે દોરું છું. ચલો ધ્યાન આપજો. તો કે અહીંયા Na પરમાણુ Cl હોય, આ મોટો Cl છે. તો Cl ની બાજુમાં Na છે, Na+, પાછો Cl-, આ Cl-, આ Cl-, અહીંયા Cl-, અહીંયા Cl-, અહીંયા Cl-, આ બધા Cl- છે. કેસરી કલરના ચકેડા કરું છું એ Cl- છે. જે ગ્રીન કલરના નાના ટપકા છે Na+ છે. તો અહીંયા જો Na+ અને Cl- ની ત્રિપરિમાણીય જાળીદાર રચના છે. શું છે? ત્રિપરિમાણીય જાળી. આમ આગળ આવેલું જ છે. તો આમાં આટલાને અણુ ગણો, આટલાને ગણો કે આખાને ગણો નહીં. આમાં ક્યાંય અણુ ગણી શકાય નહીં. તો કે એમાં શું હોય? તો કે સામાન્ય રીતે NaCl ની સ્ફટિક રચનામાં 6 Cl- એક Na+ ની આજુબાજુ 6 Cl- હોય. જો આ એક Na+ છે, ની આજુબાજુ જુઓ તો તમે આ જો, આ 2, આ ઉપરનો 3, આ નીચેનો 4, આ બાજુનો 5 ને આ બાજુનો 6. તો એક Na+ ની આજુબાજુ 6 Cl-, એવી જ રીતે એક Cl- ની આજુબાજુ 6 Na+ હોય. તો આમ તો આયલું જ જાય. તો આનું પ્રમાણ સૂચક સૂત્ર શું થયું? તો કે એક Na+ અને એક Cl-. એનું પ્રમાણ સૂચક સૂત્ર થાય છે Na/Cl, 1/1 પ્રમાણ. તો આવા સંયોજન હોય કે જેમાં ફક્ત ધન અવસ્થામાં પણ ધન આયન અને ઋણ આયનની જ ગોઠવણી થઈ ગઈ, ત્યારે આવા સંયોજન માટે આણ્વીય દળ ન ગણાય. એના માટે શું ગણવામાં આવે? સૂત્ર દળ. તો આનું સૂત્ર દળ કેવી રીતના ગણવું? જે રીતના આણ્વીય દળ ગણતા હતા એ જ રીતના. તો કે એનું સૂત્ર શું થયું? NaCl. તો એક Na+ નું દળ વત્તા એક Cl- નું દળ. તો Na નું પરમાણ્વીય દળ 23, Cl નો 35.5. આનો જવાબ આવ્યો 58.5 યુનિફાઈડ માસ. તો એક Na+ હોય એટલે તમે એમ ન કહો સાહેબ Na નું દળ છે એ 23, Na+ બાય +1 કે -1 બને, એમાંથી એના દળમાં બહુ કાંઈ લાંબો ફેર પડતો નથી.
એટલે એને નું પરમાણુય દળ હોય એ જ એને પ્લસ નું લઈ લેવાનું. Cl નું પરમાણુય દળ છે એ જ Cl નું લઈ લેવાનું, Cl માઇનસ નું, સોરી. તો એને Cl નો ટૂંકમાં જેમ અણુભાર ગણતા હતા આણ્વીય દળ, એવી જ રીતે સૂત્ર દળ ગણવાનું. પણ તમને સૂત્ર ખબર હોય તો NaCl નું સૂત્ર શું, તો કે NaCl. તો આ શું કહેવાનું કહેવાય, સૂત્ર દળ. બહુ સિમ્પલ. આવી રીતના KCl હોય તો એક K નું ને એક Cl નું દળ સરવાળો કરી નાખવાનો. તો આ રીતે શું મળી જાય. પણ આપણે આને ભવિષ્યમાં આણ્વીય દળ જ કહેશું. શું કહેશું? આણ્વીય દળ. આ તો તમને અત્યારે ચોખવટ કરી, પણ તમને NaCl નું આણ્વીય દળ પૂછે તોય આ જ લખવાનું. કેટલું? 58.5. ચલો, તો આ બહુ સિમ્પલ નાના નાના ટોપિક. હવે અગત્યનો ટોપિક આપણે લેવાનો છે મોલ સંકલ્પના. પણ એકવાર આ સ્ક્રીનશોટ લઈ લો. ચાલો, અગત્યની વાત, મોલ સંકલ્પના. મોલ શું છે, મોલ સંકલ્પના, અને પછી વાત કરશું મોલર દળ. તો આપણે જાણીએ છીએ ભાઈ, SI એકમ પદ્ધતિના મૂળભૂત જે 7 એકમ હતા એમાંનો એક એકમ મોલ છે. દ્રવ્યના જથ્થા માટે, રસાયણ વિજ્ઞાનમાં દ્રવ્યના જથ્થા માટે કયો એકમ વપરાય છે? મોલ. તો સમજો મોલ કોને કહેવાય, કેવી રીતે મોલ મેળવવું છે એની આપણે વાત કરવાની. હવે કોઈ પણ પદાર્થ હોય, સમજજો બરોબર, એનો તમે અલ્પ જથ્થો લીધો હોય, થોડોક એવો અલ્પ જથ્થો, તમે થોડોક એવો જથ્થો લીધો હોય તો પણ એમાં અણુ હોય અથવા પરમાણુ હોય, તો એ અણુ કે પરમાણુની ખૂબ મોટી સંખ્યા હોય. કેમ ખૂબ મોટી સંખ્યા હોય? તો કે અણુ કે પરમાણુ અતિ સૂક્ષ્મ છે. તમે એક ચમચી ભરીને પાણી લો અથવા એક ચપટી ભરીને ખાંડ લો, તો એ પાણી કે ખાંડના અણુઓ એટલા બધા વધારે હોય. કેમ? તો કે એના દળ બહુ નાના હોય, એટલે સંખ્યા ઘણી વધારે હોય. તો પદાર્થનો થોડો એવો જથ્થો લીધો હોય તો પણ એમાં અણુ કે પરમાણુની ખૂબ મોટી સંખ્યા હોય. અને આવી મોટી સંખ્યા છે એને તમે વારંવાર ગણતરીમાં ઉપયોગ કરો તો એક તો કંટાળો આવે, કરોડો અબજોમાં હિસાબ થાય અને ભૂલ પડવાની સંભાવના વધે. એટલે મોટી સંખ્યા છે એમાં તમે હિસાબ કરો 6.022 × 10⁻23 વત્તા 5.2 × 10⁻12. હિસાબમાં મેળ જ ન પડે અને અઘરો થઈ જાય. એટલે કે જે મોટી સંખ્યાની ગણતરી અઘરી પડે ત્યારે આપણે એના માટે નાના એકમ વિચારી લીધા. જેમ કે બજારમાં આપણે 12 નંગ હોય ગમે એના, તો એને 1 ડઝન કહી દઈએ છીએ. શું કહેવાય? 1 ડઝન. એવી રીતના 20 નંગ હોય તો 1 કોડી કહેવાય. શું કહેવાય? કોડી. કોઈ પણના 144 નંગ હોય તો એને 1 ગ્રોસ કહેવાય. શું કહેવાય? 1 ગ્રોસ. હવે નંગ પદાર્થ ગમે તે હોય, નંગ દાખલા તરીકે કેળા છે એના 12 નંગ હોય તો આપણે 1 ડઝન એટલે 12 બોલવાના. તો પછી 1 ડઝન સફરજન લ્યો તો કેટલા નંગ આવે? 1 ડઝન કીધું એટલે 12 નંગ આવે. તો પછી 20 નંગ કયો તો એને 1 કોડી કહેવાય. પછી 144 નંગ હોય તો 1 ગ્રોસ કહેવાય. તો એમ આપણે બોલવાનો આંકડા નાના થઈ જાય, એટલે આપણે નંગ માટે કોઈક એકમ નવા. એવી જ રીતે રસાયણ વિજ્ઞાનમાં મોટી સંખ્યાના અણુ છે એને નાનો આંકડો બનાવવા માટે કયો શબ્દ વાપર્યો છે? મોલ. શું કહેવાય? મોલ. તો પદાર્થના દ્રવ્યના જથ્થા માટે મોલ શબ્દ વાપર્યો છે. કયો એકમ વાપર્યો છે? મોલ. પણ ભાઈ 1 મોલ ગણવું કોને? પેલા એ વિચાર આવ્યો કે 1 મોલ એટલે કેટલા આંકડા, કેટલી સંખ્યા ગણીએ તો 1 મોલ કહેવાય. તો 1 મોલ એટલે તો કે IUPAC સ્વીકારી લીધું કે 1 મોલ એટલે કેટલું? તો કે 1 મોલ એટલે કાર્બન સમસ્થાનિક C12 છે, C12 ના
12 ગ્રામ જથ્થામાં રહેલ કાર્બન પરમાણુની સંખ્યા તો કે 12C12 નામનો જે કાર્બનનો સમસ્થાનિક છે એનું 12 ગ્રામ વજન લેવાનું. કેટલા ગ્રામ? 12 ગ્રામ. એમાં જેટલી સંખ્યા આવે એને શું ગણી દેવાનું? 1 મોલ. તો પહેલા આપણે ગણીએ કે 12 ગ્રામ કાર્બન લીધો હોય, 12 ગ્રામ વજન કરીને એમાં કાર્બન પરમાણુની સંખ્યા કેટલી આવે એ આપણે ગણવું છે. તો સમજો કઈ રીતે ગણાય, ધ્યાન આપજો બરોબર. તો કે આપણે દ્રવ્યમાન સ્પેક્ટ્રોમીટર નામનું સાધન આગળ આવી ગયું છે. એ સાધનની મદદથી એક કાર્બન પરમાણુનું દળ નક્કી કર્યું હતું. યાદ કરો, એક કાર્બનનું દળ, એક સ્વીટેલનું દળ કેટલું હતું? એક કાર્બનનું દળ તો કે 1.99 2648 × 10⁻23 ગ્રામ હતું. આ ખાલી કેટલાનું દળ થયું? એક કાર્બનનું, એક કાર્બન પરમાણુનું દળ. તેનો મતલબ થયો કે આટલા ગ્રામ કાર્બન હોય ત્યારે એક કાર્બન થયો. તો હવે ત્રિરાશિ મૂકીશું કે 1.99 2648 × 10⁻23 પણ કેવા? માઇનસ. આટલા ગ્રામ હોય ત્યારે એક કાર્બન થાય. તો આપણી પાસે કેટલા ગ્રામ છે? આપણે કેટલા ગ્રામ લેવાનું છે? તો કે 12 ગ્રામ. તો 12 ગ્રામ કાર્બનમાં કેટલા કાર્બનના નંગ આવે ગણવાના છે. તો ભાઈ 12 ના છેદમાં 1.99 2648 × 10⁻23. આનો હિસાબ કરો, 23 ઉપર જાય. આનો જવાબ આવી જાય 6.022 × 10⁻23. આટલા કાર્બન આવ્યા. કેટલામાં આટલા કાર્બન આવ્યા? તો કે 12 ગ્રામ કાર્બન. આ કાર્બન, આ જે સંખ્યા છે તેને જ શું કહી દીધું? 1 મોલ. તો 1 મોલ બરાબર શું થઈ ગયું? તો કે 6.022 × 10⁻23. આ સંખ્યાને 1 મોલ કહી દીધું. હવે 1 ડઝન કેળા હોય તો 12 કેળા આવે, 1 ડઝન સફરજન હોય તો 12 સફરજન આવે. એમ હવે કોઈ પણ પદાર્થનો 1 મોલ એટલે કેટલા નંગ? કે 6.022 × 10⁻23. આ નંગ, આટલા નંગ હોય ને એને શું કહેવાનું? 1 મોલ. અને આ સંખ્યાને કહી દીધું એવોગેડ્રોઆંક. શું કહી દીધું? એવોગેડ્રોઆંક. એના કોને વડે દર્શાવાય? Na. તો કોઈ પણ ના 1 મોલ એટલે આટલી જ સંખ્યા થાય. હવે હું એમ કહું કે 1 મોલ પાણી, 1 મોલ H2O છે. તો 1 મોલ H2O એટલે કેટલા નંગ થયા? તો કે 6.022 × 10⁻23 H2O ના અણુની સંખ્યા. ગમે એના 1 મોલ ગયો એટલે આટલી જ સંખ્યા આવે. હવે હું કહું 1 મોલ સોડિયમ, તો એની સંખ્યા કેટલી? 6.022 × 10⁻23 Na પરમાણુ, એટલે 1 મોલ સોડિયમ થઈ ગયું. તો કોઈ પણ નો 1 મોલ એટલે નંગ કેટલા? કે 6.022 × 10⁻23. આટલા નંગ હોય એને શું કહી દેવાનું ભાઈ? 1 મોલ. તો કોઈ પણ નો 1 મોલ એટલે સમજાણું કેટલી સંખ્યા થાય? 6.022 × 10⁻23. આ સંખ્યાને કહેવાય એવોગેડ્રોઆંક. શું કહેવાય? એવોગેડ્રોઆંક. આમ કીધું 1 મોલ, 1 મોલ હાઇડ્રોજન અણુ તો કેટલા થાય? 6.022 × 10⁻23. હવે હું કહું 2 મોલ તો આના ડબલ, આને ગુણ્યા કેટલા કરવાના? ડબલ. 5 મોલ તો આને ગુણ્યા 5. જેમ હું કહું 2 ડઝન કેળા એટલે તમે કેટલા કહેશો? તો કે 24 નંગ. કેવી રીતના? તો કે તમે 2 ગુણ્યા 12 કરી નાખ્યા. તો એમ હું અહીંયા 2 મોલ H2 કહું તો આને ગુણ્યા 2 કરવાના, 5 મોલ H2 કહું તો આને ગુણ્યા 5 કરવાના. પણ આટલી સંખ્યા હોય ને તો એને શું કહેવાય? 1 મોલ કહેવાય. એટલું યાદ રાખવાનું છે. સમજાણું આટલું? તો 1 મોલ આંકડો કેવી રીતના આવ્યો? તો કે સ્વીકારી લીધો છે 12 ગ્રામ કાર્બન. ટૂંકમાં કાર્બનનું 12 ગ્રામ એનું પરમાણુય દળ 12 યુનિટ હતું. પરમાણુય દળ જેટલું વજન ગ્રામમાં લઈ લીધું
એટલે નંગ આવી ગયા 6.022 ગુણ્યા 10 ને 23 એ આંકડાને કહી દીધું એવોગેડ્રો, એને કીધું 1 મોલ. હવે આપણે આમાં આગળ વધવું છે. મોલર દળ કોને કહેવાય? કે પદાર્થના 1 મોલનું ગ્રામમાં દળ ને તેનું મોલર દળ કહેવાય. પદાર્થના 1 મોલનું ગ્રામમાં દળ, ગ્રામમાં દર્શાવેલ દળ તેનું મોલર દળ કહેવાય. કોઈ પણ પદાર્થના 1 મોલ લઈ એને વજન એનું ગ્રામમાં દર્શાવો, એ વજનને શું કહેવાય? મોલર દળ. મોલર દળ ને બીજું આણ્વીય દળ કહેવાય. શું કહેવાય? આણ્વીય દળ. બરોબર. ચાલો આટલું એક સ્ક્રીનશોટ લઈ લો, પછી આગળ વધવું છે. મોલર દળનું સૂત્ર લખવું છે. બરોબર. પહેલા આટલું એકવાર જોઈ લો. ચાલો તો કોઈ પણ પદાર્થના મોલ ગણવાનું સૂત્ર, એક સૂત્ર યાદ રાખજો. મોલ કેવી રીતના ગણાય? તો કે હું તમને એમ કહું કે 1 મોલ પાણી લ્યો તો તમે શું 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત આટલાનું આમ ગણવા બેસો ન કરે. પણ એ મોલ ગણવાનું સૂત્ર પદાર્થનું દળ લેવાનું ઉપર ને નીચે શું લઈ લેવાનું? આણ્વીય દળ. ઉપર શું લેવાનું? પદાર્થનું દળ. આણ્વીય તો મોલની સંજ્ઞા n, પદાર્થનું દળ w, આણ્વીય દળનો એકમ m. મોલ બરાબર વજન છેદમાં આણ્વીય દળ. તમને હું એમ કહું કે તમારે 2 મોલ પાણી લેવાનું છે. કેટલા મોલ? 2 મોલ. તો આ સૂત્ર મૂકી દેવાનું. મોલ બરાબર વજન છેદમાં અણુભાર. કેટલા મોલ પાણી લેવું છે? 2 મોલ. તો પાણીનું વજન કેટલું લેવું એ આપણે ગોતવાનું. અણુભાર પાણીનો કેટલો? 18. 18 દુ 36. તમે 36 ગ્રામ પાણી લઈ લ્યો એટલે ઓટોમેટિક કેટલા મોલ આવી ગયા? 2 મોલ. તો સમજો, મોલ શોધવો હોય તો વજન છેદમાં અણુભાર, વજન શોધવું હોય તો મોલ ગુણ્યા અણુભાર કરી નાખવાનો, અણુભાર શોધવું હોય તો વજન છેદમાં મોલ કરી નાખવાનો. તો આના ઉપરથી હું આણ્વીય દળનો બીજો એકમ તારવું છું. ચાલો આણ્વીય દળ અહીંયા લઈ જાઓ. આ વજન ઉપર, મોલની વજનનો એકમ ગ્રામ, નીચે મોલના મોલ. તો આણ્વીય દળનો એકમ શું થઈ ગયો? આણ્વીય દળનો એકમ ગ્રામ પ્રતિ મોલ. તો આ થઈ ગયો આણ્વીય દળનો બીજો એકમ ગ્રામ પ્રતિ મોલ. તો આ આણ્વીય દળ ગ્રામ પ્રતિ મોલ. અને મોલ 1 મોલના દળને શું કહેવાય? મોલર દળ કહેવાય. હું એમ કહું H2O નું મોલર દળ. તો અણુભાર કેટલો? તો કે 18. તો 18 ગ્રામ પ્રતિ મોલ લઈ લ્યો. H2O નું શું કહેવાય? મોલર દળ. હમણાં જ આપણે H2SO4 નું આણ્વીય દળ ગણ્યું હતું. એનું મોલર દળ કેટલું? તો કે 98. જે એકમ U હતો એની જગ્યાએ ગ્રામ પ્રતિ મોલ મૂકી દેવાનો એટલે મોલર દળ કહેવાય. એટલે આમ તો મોલર દળ ને આણ્વીય દળ હરખું જ, ખાલી એકમ જુદા હોય. પણ આપણે આ જ એકમ મૂકશું. કયું? ગ્રામ પ્રતિ મોલ. સમજાય છે આટલું? હવે મારે છેલ્લે મહત્વની વાત કેવી છે, બરોબર ધ્યાન આપજો. કે કોઈ પણ પદાર્થ છે એનો તમે 1 મોલ લ્યો, એટલું 1 મોલ એટલે એની સંખ્યા કેટલી થાય? કે 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત. એટલે કે એવોગેડ્રો આંક જેટલી સંખ્યા લ્યો એટલે કેટલું લીધું કહેવાય? 1 મોલ. તો આટલી સંખ્યા લ્યો એને 1 મોલ લીધું નું કહેવાય. બીજી મહત્વની વાત, 1 મોલ એટલે દળ કેટલું લેવું પડે? તો કે આણ્વીય દળ અથવા આણ્વીય દળ જેટલું દળ લેવાનું. પણ કયા એકમમાં લેવાનું? ગ્રામમાં. દાખલા તરીકે n પાણી છે તો પાણીનો તમારે 1 મોલ લેવો છે એટલે કેટલા ગ્રામ લેવાનું? તો કે એનો અણુભાર કેટલો? 18. 18 ગ્રામ પાણી લ્યો એટલે 1 મોલ પાણી લેવાઈ ગયું. તો 1 મોલ પાણી લીધું તો 1 મોલ આણ્વીય દળ જેટલું વજન લ્યો એમાં અણુની સંખ્યા કેટલી હોય? કે 6.022 ગુણ્યા 10 ની 23. કારણ કે આના બરાબર આ છે, આના બરાબર આ છે, તો આ બે હરખું ન થયું. તો કે આણ્વીય દળ જેટલું વજન લ્યો એટલે ઓટોમેટિક આટલી સંખ્યા થઈ જ જાય. અથવા આટલી સંખ્યા લઈને એનું વજન ગણો, વજન કરો કાંટા ઉપર મૂકીને.
તો કેટલા ગ્રામ થાય? અણુભાર જેટલું, 18 ગ્રામ જ થાય. હવે એક નવી વાત છે કે જ્યારે વાયુરૂપ પદાર્થ હોય, કેવો વાયુરૂપ પદાર્થ હોય ત્યારે એનો 1 મોલ હોય તો એનું કદ 22.4 લીટર થાય. ક્યારે થાય 22.4 લીટર? એસટીપીએ આ વધારાનું છે, અત્યારે યાદ રાખવાનું, ભવિષ્યમાં આવશે. એનું એસટીપીએ કદ કેટલું? 22.4. એસટીપી એટલે સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર. અહીંયા તાપમાન કેટલું? 273 કેલ્વિન અને દબાણ 1 બાર. આ પરિસ્થિતિ હોય તો 1 મોલ વાયુને તમે એક ડબ્બામાં ભરો કે તાપમાન 273 કેલ્વિન રાખો અને દબાણ 1 બાર રાખો તો એ ડબ્બાનું કદ કેટલું થાય? 22.4 લીટર. તો તમારે વાયુનો 1 મોલ લેવો હોય તો વાયુનું વજન ન કરી શકાય, તો આપણે વાયુને કેવા ડબ્બામાં ભરવાનો? તો કે 22.4 લીટરનો ડબ્બો લેવાનો. એમાં કેટલો વાયુ અંદર ભરવાનો? તો કે તાપમાન 273 ફિક્સ રાખી દેવાનું. હરવે હરવે વાયુ દાખલ કરતા રહેવાનું. એ વાયુનું દબાણ 1 બાર થઈ જાય એટલો નાખો એટલે ઓટોમેટિક 1 મોલ વાયુ આવી ગયું. તો આટલું કદ હોય તો 1 મોલ થયું. તો આટલું કદમાં અણુની સંખ્યા કેટલી થાય? તો કે આના બરાબર આ છે, તો આના બરાબર આ છે. આટલી સંખ્યા લઈને આ કન્ડિશન રાખો તો કદ કેટલું થાય? 22.4 લીટર. 22.4 લીટર કદ લઈ અને એનું વજન માપશો કેટલું આવશે? આણ્વીય દળ જેટલું. આણ્વીય દળ જેટલું વજન લઈને કદ માપો તો કેટલું આવે? 22.4 લીટર. આ ચોખંડું બહુ મહત્વનું છે. આના બરાબર આઈ થાય, 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 બધું એકબીજા બરાબર થાય. પણ આ ક્યારે લાગુ પડશે? એસટીપી. સમજાય છે? આ બહુ મહત્વનું છે. આ બુકમાં નથી, લખી લેજો, પછી આપણે આગળ વધીએ.